મામલો સામે આવ્યો છે। કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે। બીનાબેન જેઠવાણીએ રાજીનામું આપ્યું છે। હજુ બીજા રાજીનામા પડે તેવી શક્યતા છે। ગાંધીનગરથી આ મોટી ખબર સામે આવી રહી છે। વધુ એક કોર્પોરેટરે રાજીનામું ધરી દીધું છે। બીનાબેન જેઠવાણીએ રાજીનામું આપ્યું છે। હજુ બીજા રાજીનામા પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો કલોલ પાલિકામાં લાફાકાંડનો મામલો, જેમાં લાફાકાંડનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને જેથી એક કોર્પોરેટરે રાજીનામું આપી દીધું છે। મહિલા કોર્પોરેટરે રાજીનામું ધરી દીધું છે। બીનાબેન જેઠવાણીએ રાજીનામું આપ્યું છે। હજુ બીજા રાજીનામા પડે તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે। ગાંધીનગરમાં નવા જૂનીના એંધાણ છે। ઓનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, ઘણા નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, વધુ વિગતો। જી, કલોલ નગરપાલિકા જે છે તેના 12 જેટલા કોર્પોરેટરે ગઈકાલે રાજીનામા આપ્યા હતા અને આજે વધુ એક 13મા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે અને અન્ય વધુ 2 કોર્પોરેટરો પણ રાજીનામું આપવા માટે કતારમાં છે। જોકે તેઓએ રાજીનામું આપ્યું નથી, આજે એક રાજીનામું પડ્યું છે, પરંતુ વધુ 2 કોર્પોરેટરો રાજીનામું આપે તેવી શક્યતા છે। સૂત્રોનું માનીએ તો સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના જે કોર્પોરેટરો છે તે વચ્ચેની આ ખેંચતાણ છે અને તેના કારણે જ આ આખો રાજીનામાનો દોર ચાલ્યો છે। એવું મનાઈ રહ્યું છે કે 2 લોબી પડી ગઈ છે, જેમાં નગરપાલિકા અને સ્થાનિક ધારાસભ્યો આમને સામને છે। ધારાસભ્યને સ્થાનિક જે કોર્પોરેટર છે તેની સાથે નહીં બનતું હોવાથી અથવા તો કોર્પોરેટરને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ધારાસભ્યની તાનાશાહી છે અને તે એને જીરવવા માટે તેને સાંકી લેવા તેઓને મંજૂર નથી, એટલે એના વિરોધમાં તેઓએ આ પ્રકારે રાજીનામા કરી દીધા છે। ગઈકાલે 12 કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા, આજે 13માએ આપ્યું છે અને હજુ 2 વધુ કોર્પોરેટરો રાજીનામા આપશે તેવી સંભાવના જોવાઈ રહી છે। જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ। તો હજુ પણ રાજીનામા પડે તેવી શક્યતા સેવાઈ રહી છે। ગુટકા તમાકુના શોખીનો સાવધાન થઈ જજો। સુરતમાં સૌથી મોટા ડુપ્લિકેટ કાંડનો પર્દાફાશ થયો છે। ડુપ્લિકેટ ગુટકા તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પીસીબીએ તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લવાતો હતો। ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીના નામ ખુલ્યા છે। 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરાઈ છે। 2ને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે। સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, અત્યાર સુધી નકલી ખાદ્ય વસ્તુ આપણે જોઈ હતી, પરંતુ હવે તો ગુટકા પણ નકલી મળી રહ્યા છે, વધુ જાણકારી। બિલકુલ, ગુજરાતમાં તમામ વસ્તુ નકલી વેચવાનું હોય, અધિકારીઓથી લઈ ખાવાની વસ્તુ નકલી મળી રહી છે, ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં એક મોટું ગોડાઉન પકડાયું છે। સુરત એસઓજી, પીસીબી અને સારોલી પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ એક ગુટખાનું મોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 6 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખાસ કરીને ટ્રકો કબજે કરવામાં આવી છે કે જે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો લઈ સુરત પહોંચી હતી અને ગોડાઉનમાં માલ ઉતરે પહેલા પોલીસે દરોડા પાડ્યા હતા। આ સમગ્ર ઘટનામાં 5 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે, જેમાંથી 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપી પોલીસ પકડથી બહાર હોવાને તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। જો આ મામલામાં પોલીસ કહી શકે, વધુ તપાસ કરે તો મોટો ખુલાસો થઈ શકે છે। ખાસ કરીને આ વેપાર કેટલા સમયથી ચાલતો હતો અને અત્યાર સુધીમાં કેટલો આ પ્રકારનો નકલી જથ્થો સુરતમાં ઘુસાડવામાં આવ્યો છે અને જે લોકો આ ધંધો કરી રહ્યા છે, સુરત સિવાય અન્ય કયા શહેરોમાં અને કયા રાજ્યોમાં નકલી ગુટખા મોકલે છે, તેને લઈને પણ હવે સુરતની બ્રાન્ચો દ્વારા તપાસ કરવામાં આવશે। બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ। તો હાલ કોણ કોણ સંડોવાયેલા છે તેના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। પોલીસ દ્વારા તે તમામને પકડી પાડવામાં આવશે। સૌથી મોટા ડુપ્લિકેટ કાંડનો અત્યાર સુધી પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। બાજવાડાના મુખ્ય રોડ પર શેઠ શેરીમાં મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયી થતા ઘરના 2 સભ્યો દબાયાની વિગત સામે આવી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બંનેના જીવ બચાવ્યા। ફાયર વિભાગે 2 વ્યક્તિનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યા છે। જર્જરિત મકાન પડતા મકાન નીચે 2 લોકો દબાયાની ઘટના સામે આવી છે। હાલ તો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। બંને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।
જર્જરિત મકાન પડતા લોકોમાં પણ ભય ફેલાયો છે. 2 લોકો દબાયાની ઘટના હાલ સામે આવી છે. વડોદરાની આ ઘટના કે જ્યાં જર્જરિત મકાન પડ્યું અને મકાન નીચે 2 સભ્યો દબાયા છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, કઈ રીતે આ ઘટના બની? ઘાયલોની હાલત હાલ કેવી? બિલકુલ જો આ વડોદરા શહેરની વાત કરીએ તો આ એક અઠવાડિયામાં સતત બીજી વખત આ પ્રકારની ઘટના બની છે કે જર્જરિત મકાન હોય તે ધરાશય થઈ ગયું હોય. અત્યારે આ જે મકાન ધરાશય થવાની ઘટના બની છે તે બાજવાડાનો જો મેઇન રોડ છે ત્યાં શેઠ શેરી છે ત્યાં મકાન ધરાશય થયું હતું અને જ્યારે ફાયર બ્રિગેડને કોલ મળ્યો ત્યારે એ પ્રકારની માહિતી મળી હતી કે ઘરમાં લગભગ 3 જેટલા સભ્યો જે છે તે હાજર છે અને કાટમાળ નીચે દટાઈ ગયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘરમાંથી જે 2 સભ્યો છે તેમના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એમાંથી એક સભ્ય જે છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે તો બીજા જે સભ્ય છે તેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ બંને ઈજાગ્રસ્તોને અત્યારે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઉલ્લેખનીય બાબત છે કે શેરીનો જે મેઇન રોડ છે ત્યાં જ આ મકાન ધરાશય થયું છે. ત્યારે હજી પણ ફાયર બ્રિગેડ દ્વારા જે કાટમાળ ખસેડવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને જે દર્દીઓ છે તેમને અત્યારે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મિત્ર જી હાર્દિક, આભાર માહિતી બદલ. તો હાલ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સુરતથી મહત્વના સમાચાર. સુરત શહેરની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના તબીબનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના રેસિડેન્ટ મહિલા તબીબ ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત થયું. મહત્વની વાત તો એ છે કે તબીબ સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તંત્ર સ્વચ્છતાની મોટી વાતો કરે છે પરંતુ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. હોસ્ટેલના પેસેજમાં ગંદકીની સાથે દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન મળી આવ્યા. પાલિકા સંચાલિત હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વરસાદની સિઝનમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. સુરતમાં ડેન્ગ્યુ અને તાવના કેસોમાં વધારો થયો છે તો સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 39 કેસ, મેલેરિયાના 55 કેસ નોંધાયા છે. એસએમસીના 900 કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહ્યા છે. છતાં પણ સ્મીમેર હોસ્પિટલના તબીબનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું હોય તેવું સામે આવ્યું છે. પાલિકા દ્વારા મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ખુદ સરકારી સ્મીમેર હોસ્પિટલ પણ ગંદકીમાં સપડાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં બિયર, દારૂની ખાલી બોટલો મળી આવી. ડેન્ગ્યુના 39 કેસો અને મેલેરિયાના 55 કેસો નોંધાયેલા છે. અમારી પાસે 1,500 જેટલો સ્ટાફ ફક્ત મચ્છરોના નિયંત્રણ માટે અને રોગચાળાના નિયંત્રણ માટે કાર્યરત છે, જેમાંથી 686 લોકો હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને 900 જેટલા ફિલ્ડ વર્કરો ઘરની બહારના વિસ્તારો એટલે કે બાંધકામોથી